પછી પતાવું મારા હારા નથી આવડો કરી ગયો આવડો મોટો અને ઓલા કપડા લઈને ઊભો કરો દેખાવ તો પડે ને હે હું આ બધું લે લે આમ જો દીકો બટો બસ કપડા લઈ જાવ ને અમારે ક્યાં ડ્રોઈંગ કરવાનું આમ જો ગરમી થાય બીજું કાઈ નથી આમ જો અત્યારે તારી પહેરે છે પછી મારી પહેરે છે યોગીતા પહેરે છે બે પહેરે તો અરે દીકરો આમ જો એ લે પહેરે છે દીકરો રવિ આમ જેવા કરાવે મબડાવે ને પકડી મમ્મી એના હાથ પકડી લે યોગીતા નહીં ખાવે બસ રવિ જેમ મબડાવે ને એમ હામું જોવે આમ જો મિનિટ હા 1 જ મિનિટ થઈ ગયો હાલો હાથ ના પગે નથી ઈ તો વાંકો કેમ થઈ જાય તો તેડ પણ હરખી રીતના તેડવો પડે બસ પગે લગાડી બસ જોજે તું દીવે નો અડાડ દેતી એને હાથમાં આ ધીરે બસ 1 2 3 4 5 6 7 કરો તો યોગી તમે જો કોઈ લગાડ લે તેલ ઉભો કે દે આડા પાડા એટલે લોકે છે આડા કેટલો બધો વજન ધરાયો એ તો યાદ સીધો રહે ને કાલ ક્યાં રહ્યો છે આ શરદી નથી આ જો ઓલો મારો દીકરો ઓય એ દા ઓટલે એ આલે ને હા નો કાંદો ને યો થઈ ગયા બાકી રહી ગયું છે વાહ જય પગે લાગ્યો પોરીઓ ને યા કોઈ ને ખાવાનો ને કોઈ ખાવાનો આ તો ખાઈ જવાનું તારે અને જ્યાં ઉપર સડી જ્યાં આગળ આલામ ઠંડી વધતી ભગવાન રાખો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે જો ધૂળેટીના બીજા દિવસે અમે પાછા રાજકોટ જવા નીકળી ગયા. સવારે 6 વાગ્યામાં નીકળ્યા હતા. અંધારું હતું એટલે અત્યારે થોડુંક સૂરજ ઉગી છે તો મેં કીધું કે ચલો સ્ટાર્ટ કરી દઈએ, ચાલુ કરી દઈએ. નીકળી ગયા ઘરેથી. 2 જ દિવસ ખાલી રહ્યા નહીં? 2 દિવસ નહીં, 1 જ દિવસ તો આમ તો 1 જ ગણાય. હોળી દી સાંજે જ વળ્યા હતા. હા, કાલે ધૂળેટીનો 1 જ દિવસ રહ્યા ખાલી. સાંજે વળ્યા હતા હોળી દી. ધૂળેટીનો દિવસ પાછા આવશું થોડાક ટાઈમમાં. ચમચી 2 લેના. જો રસ્તામાં હોનેસ્ટ આવતું હતું તો હોનેસ્ટે પહોંચ્યા, હોલ્ટ કર્યો છે. ઈશ્વરે પૌવા લીધા, હવે મમરા લીધા. નીંદર આવે તો ચા લીધી હોત તો તારા માટે 2-3 ચમચી પૌવા ખાઈશ. કોઈ નહીં. એ ત્યાં બધા નાસ્તો ત્યાં જ કરતા હતા ઊભા ટેબલ ઉપર ને અડધા ત્યાં અંદર રેસ્ટોરન્ટમાં. પણ અમે
એવું વિચાર્યું કે તડકો શેકતા શેકતા નાસ્તો કરીએ તો મજા આવશે. તો જો અહીંયા મારી ફેવરિટ જગ્યા છે, અહીંયા ઊભા રહેશું અને નાસ્તો કરશું. વાડી છે, વાડીની બાજુમાં. કેવી મસ્ત વાડી છે ને બાજુમાં, મજા આવશે ને ખાવાની. ગ્રીનરી છે ને જો મારા પૌવા ખાઈશ તો તે કીધું મારી હાટું મમરા લીધા. પણ એક ઓબ્ઝર્વેશન કર્યું કે આપણે બે શું કહેવાય જોડે હોય ને તો 2 બટકા વધારે ખવાય. કાલે તમે ઘરે ખાધું હતું ને ઊંધિયું પૂરી, તો મારી કરતા તો નાનો છોકરો છે ને લવ એ બિચારો વધારે ખાઈ જાય. તો આપણે બે હારે જ હતા તારે, એટલે ટૂંકમાં એમ કે ઓછું મારે એવું થોડુંક જમવા જોઈએ, ખબર જ છે બધાને, પણ પોષણમાં થોડુંક એવું નહીં કે હારે જમી લો જાજુ બધું. કેવી મજા આવે નહીં, આમ બાજુમાં ખેતર અને અહીંયા આમ ટિફિન લઈને આવ્યો હોય ને ખાતું. હાલો ગાડીમાં બેઠા બેઠા ખાજે, તો હું ગાડી હલાવીશ તો ખાજે. પછી ટાઈમે પોગવાનું છે ને. ના તો કાંઈ નહીં, મારે મોઢું નથી થતું. તો પેપર જોવાનું બંધ રાખી દે આજ. ગુડ મોર્નિંગ. જાગી ગયા, રાજકોટ પહોંચી ગયા અને લીલા નાળિયેર પીવા મેડમ સુઈ ગયા. ક્યાં હાલો ઈશ્વરની આપું કોઈ ખબર જ હોય જો બીજું આવી ગયું. તો જો અમે રાજકોટ પહોંચી ગયા છીએ અને હું જાઉં પેપર ચેક કરવા. 10 વાગ્યા હતા, 10 નહીં 9:45 થયા હતા ને ત્યાં અમે પહોંચી ગયા હતા. હા, અને બસ હવે હું જઈશ પેપર જોવા. આજે રજા છે તમારે? અમારે રજા છે. ઈશ્વરને આજે રજા છે એટલે એ આરામ કરશે. તો કઈ નહીં, છુટ્ટી પર. તો કઈ નહીં, ચલો હું જાઉં. હું આવતી રહીશ, 3 વાગે તો આવી જઈશ. સારું, હાલો આપણે આરામ કરશું આજે.